શિવાની તો ખાસ અમને અમારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે તો બહુ આનંદ થયો કે તમે અમને એટલા દૂરથી મળવા આવ્યા કા. હા, જુનાગઢ થી આવ્યા છે. જુનાગઢથી આવ્યા છીએ. તો એ દૂર કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ. કેમ છો બધાય મજામાં? બધાય મજામાં જ હશો તો સારું. હાલો, ગુડ મોર્નિંગ આરતી. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જ હશો ને મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. આજે વહેલા ઉઠ્યા છે તો ચા નું કઈક ગોઠવો. હાલો, ચા થઈ ગઈ છે. તમારી રાહ જોતી હતી હું તો. એમને આ ભાઈ મારા માટે હોમવર્ક કરી લીધું તું એટલે પછી મેં કીધું લાવ આ બધું મૂકી દઉં વ્યવસ્થિત. ભાઈ મૂકે નહીં જોક છે ને આ શું થશે જો ટેસ્ટ છે. હવે એનું રોજનું છે. હવે છે ને કઈ પણ વસ્તુ ઉડે ને એટલે ટિપિકલ લેડીઝ નો સ્વભાવ છે, સમજ્યા? હવે છોકરું છે બિચારું, કઈક તો ઉડાડે ને પછી હવે એમ લે એવા ઉપરાણા હોય. ઉપરાણાની વાત નથી પણ હવે શું છે કે હાલે ક્યારેક ક્યારેક. તો સારું, પેલા અમે ચા પી લઈ પછી આપણે મળીએ. ચાલો, તો આજ તો હવે ઈ વયા ગયા જોબ ઉપર, પણ આજ તો મેં એને કીધું છે કે ઘરે આવો ને તો મને લઈ જવાની છે બહાર. મારે જવું છે એક જગ્યાએ અને બહુ ઈચ્છા છે કે આપણે જેના બ્લોગ જોતા હોઈએ એને મળવાની આપણને ઈચ્છા તો હોય ને. તો મેં એને વાત કરી હતી કે જવું છે તો જોઈએ મેં કીધું કે આજ જરાક બને ને તો વહેલા આવજો શક્ય હોય તો, કેમ કે મારે જવું છે. હવે એવું કીધું તું, હવે જોઈએ આપણે ક્યારે એ આવે છે ઘરે. લગભગ આવતા લાગે છે, એવું લાગે. ડેલો ખખડો જો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે. હમણાં તો શૈતાન કા નામ લિયા, શૈતાન સોરી તમારું નામ હમણાં તમને યાદ કર્યા, તમે 100 વર્ષના થાશો. આ સાચી વાત છે, પણ તડકો એટલો હતો ને હું હાવ થાકી અને લોટપોટ થઈ ગયો છું. બરોબર છે, સાચી વાત છે. તમે કહો તો તમને કઈક ઠંડક વાળું બનાવી દઉં, ગોળ વાળું પાણી કરી દઉં, ગોળ લીંબુનું શરબત કરી દઉં. શરબત પીવો છે. અહીંયા બેસી જાઓ, પંખામાં બેસી જાઓ. હાલો 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 ફટાફટ. માથું ફાડી નાખ્યું. સાચી વાત છે, પણ હવે જરાક રિલેક્સ થઈ જાઓ, જરાક આરામ કરો. અને મેં તમને સવારે શું કીધું હતું? મને અત્યારે કાંઈ યાદ નથી. તું પેલા મને શરબત દે ને પછી કંઈક મગજ કામ કરે. હવે હાલો, તો આપણે એને કંઈક ઠંડુ કરી દઈએ, કારણ કે એનો વાંક નથી. તડકા માથું ફાડી નાખે એવા છે, તો થોડાક રિલેક્સ થઈ જાય, જમી લઈએ અને ઠંડુ બંડુ પી લઈએ. પછી આપણે વાત આગળ વધારીએ કે ફાઇનલી હવે હું કરશે. તો ત્યાર પછી પાછા મળીએ હમણાં. ખરેખર બહુ થાક્યો તો ફાઇનલ આને મેં કીધું છે કે હવે મને છે ને તું થોડોક શરબત બનાવી દે. તો ગઈ છે રસોડામાં શરબત બનાવવા. શરબત બનાવીને આવે ને પછી અમે બહાર જાશું, કારણ કે એને મને સવારમાં કીધું હતું કે આજ બને તો વહેલા આવજો, આપણે બહાર જવું છે. તો લઈ જાઓ બિચારીને. બીજું હું, આમ તો હાઉસવાઈફ છે, પણ હાઉસવાઈફ એક મસ્તીની જોબ જ છે. અને એવી જોબ છે કે એમાં ફિક્સ સેલરી હોતી નથી કંઈ. બરાબર, પણ હવે એની ઈચ્છા છે બહાર જવાની, તો હવે એને એક સરપ્રાઈઝ વિઝિટ કરાવું. બરાબર, તો જાશું થોડીક વારમાં. પહેલાં એ શરબત લઈને આવે ને એની હું રાહ જોઉં છું. અને આજે તો આ બહાર જાશું એ વ્લોગ આવશે, કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. એના પછી જે આવે જ ને ખરેખર જબરજસ્ત ને અરમાન ખુશ થઈ જાય ને એવો છે. હમણાં જો અમે બહાર ફર્યા ને તો અલગ અલગ જગ્યાના મહાદેવના મંદિરના દર્શન કરાવ્યા, કે ખરેખર જે ઘણા લોકોએ ન કર્યા હોય, કારણ કે બધા બધી જગ્યાએ પહોંચી ના શકે. પણ એક આ સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે એક વિડીયોથી છે ને ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડમાં આપણો વિડીયો પહોંચી જાય. અરે વાહ વાહ, આ જોઉં તમે, વાહ ભાઈ વાહ. આવી ગયા છે મેડમ શરબત લઈને. શેના માટે, કોના માટે બનાવ્યો છે? તમારા માટે. થેન્ક યુ સો મચ. એમાં હું થેન્ક યુ, એમાં ક્યાં હું કઈ નવી નવાઈ કરું, તમને શરબત બનાવી દઉં તો. જો આ શરબત હું પીવું છું, પીને અમે બહાર જાશું. કઈ બાજુ? તું નથી કેતી સવારમાં બહાર લઈ જાવ તે તને યુટ્યુબર ને મળવા લઈ જાય એમ? અરે વાહ. એની પેલા થોડું ઘણું કામ કરતી પતાવીએ. હા, જેના સબસ્ક્રાઇબર છીએ, જો રોજ અમે જેના બ્લોગ જોઈએ છીએ એમને મળવા આવ્યા છીએ.
તો આર્યા ઈ માસી છે અને વાં છે કિરણબેન. આપણે એને કરણ વિથ કિરણ નામની ચેનલ છે ને મેં સબસ્ક્રાઇબ કરી છે. આ ઢીંગલીનું નામ શું છે? શિવાની. શિવાની. તો ખાસ અમને અમારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે તો બહુ આનંદ થયો કે તમે અમને એટલા દૂરથી મળવા આવ્યા કા. હા, જુનાગઢ થી આવ્યા છે. જુનાગઢ થી આવ્યા છીએ. તો એ દૂર કહેવાય ને જુનાગઢ. હા, શું છે, મજા આવી? બહુ મજા આવી હો. અમને પણ બહુ મજા આવી. એમને અમને બહુ મજા આવી. સરસ સરસ. અમને મળવા આવ્યા. આપણા જેવા જ છે. હા કઈ અભિમાની કે નથી. લાઈક કરજો ને બધાય સપોર્ટ કરજો. વારે વાહ, થેન્ક યુ. સારું હાલો. હા તો ફાઇનલ કરી અને બધું લઈ ગયો તો બજારમાં લઈ આવ્યો. એની પેલા યુટ્યુબરને મળી આવ્યા હતા બરોબર. તો એને મળીને ખરેખર ખૂબ આનંદ થયો હતો. સરસ માઇન્ડ, નેચર ને બધામાં બહુ સરસ. આખા ઘરના એવા સરસ છે. આખા ઘરના સરસ છે ને પછી આ છે ને શાક માર્કેટમાંથી જાણે કેમ આખી શાક માર્કેટ ઉપાડી આવી જો. પણ શું કરું, બધું લેવું તો પડે ને મારે. આ ગામ જમાડવું જ તારે? ગામ નથી જમાડવું પણ પછી અમુક વસ્તુ અહીં મળતી જ નથી. હા, મજાનું બધું મળે. મળે પણ અહીં મને ન મજા આવે, મોંઘું મળે. ઓલી કાળી કોથળીમાં શું છે? દ્રાક્ષ છે. એટલી બધી? દ્રાક્ષ, ચીકુ, મરચા, ફોદીનો કહાન ને કે દિવસનો મોજીટો બનાવવો હતો ને હા તો એને ફોદીનો મંગાવ્યો હતો. હા કે દિવસનો કહેતો હતો હું જ્યારે જાઉં ત્યારે મમ્મી ફોદીનો લેતી આવજો પણ યાદ ના આવે. આજે યાદ કરીને લઈ લીધો. એટલે આ 10 રૂપિયાની ફોદીના વાહે હવે મોજીટો કેટલાનું બને ની જોવાનું છે. ભાઈને એવું બધું નવું નવું બનાવવાનો શોખ છે, એ બધાયને ખબર છે. અને મહેમાન આવવાના છે કોઈ? મહેમાન આવવાના હો કાન. હા, મોટું ફૂલાય ને એટલે કહો. હા, ગમે એમ તો ભાઈ છે ને મારો ભાઈ. હા તો પછી એટલે મોટું તો ફૂલાય ને. હા તો સારું. તો કાલ આવશે એટલે બતાવીશ. કેવો જબરો એના જેવો જ ભાઈ છે એનો કા. હા હા. મારા ભાઈ બધાય મજબૂત હો. હજી શું છે થેલીમાં? હજી તો એમાં જો આમ તો જો અહીંયા હું કોને ખાલી કરી લઈશ. હવે જોબલાનો પ્રતિબંધ આવ્યો ને આમ તો જો દશા ગુવાર, ચોરા, તુરિયા, ગલકા અને બધું આની અંદર છે. હવે ઈ મારે બધું જુદું કરવું પડશે. આ કર નીચે ઢગલો. જોજો ઢગલો કરાવ્યો જ મેં. હાલો વીણાવો. હે શું કીધું? વીણાવો. જરાક જોરથી બોલો, સંભળાતું નથી. શું? કાંઈ તમે કરાવવાના નથી અને મને આંખે કરશો ખોટી ખોટી બધાને મળે જો મારી પાસે કામ કરાવે. હે એ કાંઈ નહીં, તમારે નથી કરવું છાના મનામાં બેસી જાવ એટલે ઘણું. બસ ઓકે, શાંતિ. શું કીધું? હજી નથી સંભળાતું? ના. બેરા થઈ ગયા કે હું? હે મગજ ના ખાવ ને હું થાકી ગયો આજ તો હાવ. હું એ થાકી ગયો છું. જો બહાર ગઈ હતી, પછી બજારમાં ગઈ હતી, પછી આવી, પછી રસોઈ કરી, બધાને જમાડ્યા અને હજી અહીં સાફે નથી થયું. ગંધારું ભર્યું છે એટલે એ બધું સાફ કરીશ. એવું ન કરાય, એવું ન દેખાડાય હો કોઈ નહીં. તો જમીન ઉભા થયા કહું તો ખરી કે સાફ નથી કર્યું તો એમાં તમે તો હાવું છો કે હું? હાવ અહીંયા ત્યાં છે નહીં તો એનો રોલ તો મારે ભજવવો પડે ને. હાવું એ કોઈ દી હાવું રોલ નથી ભજવા. તમે શું કામ એને ભજવો છો? ભાઈ એમ તને એમ ન થવું છે કે મને કોઈ સાસુ તો કોઈ કહેતું મારું હાવું નથી. એ કદી કામનું મન નથી કીધું. હા પણ એટલે તને એવું ન લાગવું જોઈએ એટલે પછી એની જગ્યાએ હું કહી દઉં છું એમ. હા, કંઈક તો એવું કરવું પડે ને. અમે ગમે ત્યારે શાકપાન લેવા જાય ને હા તો ચોરી તો અક્ષર ફરજિયાત લેવાની જ છે. હું કામ? કમ્પલસરી. કમ્પલસરી હોય. કહાનભાઈ ની પહેલી ચોઈસ ચોરી છે. હા આ જો લીલી ઝીણી સિંગુ આવે ને ઈ નહોતી હા એટલે આ મોટા ચોળા આવે ને ઈ લઈ લીધા. હવે એનું શાક એટલે ગુવારનું અમને બેયને ભાવે છે. પછી ઓલી બધી વ્હાઈટ કોથળીમાં શું છે જોતો? દ્રાક્ષની બાજુમાં. હે દ્રાક્ષની બાજુમાં ઓલી ખુલ્લી કોથળીમાં એની ઈ તો પાછળ. કેરી બતાવી. ભાઈ આ શું છે? બટેટા જેવું. ચીકુ છે મસ્તીના મોટા આવડા આવડા. આપણે સબસ્ક્રાઈબરે ચીકુ આપ્યા છે. સબસ્ક્રાઇબર આપડા YouTube યુટ્યુબરે. હા સોરી હો. એને આપ્યા છે ને ઈ ચીકુ મેવા હંચા ઉપર પેક કરી અને ધાબે મૂક્યા. ઈ છે ને પાકી જાય ને પછી ખાવાના છે. તો આ એની પેલા ખાવાના. આ પેલા ખાવાના. એ પાકે નહીં તેમ આ બહારના ચીકુ હલાવી લે. એને તો મસ્ત આવડા આવડા આપ્યા હોય. એનો જીવે એટલો હારો બિચારાઓનો કે આપણે પહેલી વખત એને મળવા ગયા તો એ બતાવો તો જોતો એ હંચા ઉપર ચીકુ પડ્યા છે. હાલો બતાવું આ કહે છે તો. જો આ ચીકુ
મસ્ત મજાના છે અને ઝાડમાંથી તોડીને ડાયરેક્ટ આપ્યા છે એટલે મીઠાઈ એવા છે હો. બતાવી દીધા. હાલો 20 કિલો 20 કિલો 20 કિલો ઓલા ગલકાનો શું ભાવ છે? ગલકા 30 કિલો. 30 ને 3 કિલો આવે બેન. કાંઈ 3 કિલો ના આવે ભાઈ. હા આમ આવી જો આ નીકળે. ફાફડી ગાંઠિયા લાવ્યા ગરમ ગરમ ઉતરતા હતા ને, હા જો અહીંયા હા મસ્ત મજાના સીતારામના સિંગ તેલના બનાવેલા. સિયારામ હા, સીતારામ સિયારામ જો છે ને ને ઈ ને આ વણેલા ગાંઠિયા. વેનીલા ગાંઠિયા. વેનીલા નહીં, વણેલા. અને આ ફાફડી ગાંઠિયા બે લીધા છે. કાકાનભાઈ આવતા હોય મુહૂર્ત કરી નાખ્યું હતું ફાફડીનું. ગુવાર મસ્ત હતો આજે. જી હોય ઈ. હવે વાંધો નહીં, આપણે આ વિડીયો થોડોક એન્ડ કરીને પછી હું તને વીણાવું હમણાં ના, ગુવાર બધું થઈ ગયું. તમે એમાં ખોટા હાથ ના રાખો. આ બધું જુદું પડી ગયું. હવે ઈ કાલી મારે ભરી અને ફ્રીજમાં મૂકવાનું. એટલે હવે મહેરબાની તમે ખોટા ઓલું ન કરો. જોવું જોઈએ. હું કહું છું કે હું કરી દઉં તો ના પાડે છે અને આ પછી આપણને ચિંતે. બોલો શું કરવાનું આમાં? થેન્ક યુ. તમે કીધું એમાં બધું આવી ગયું મારે. હે ભગવાન, ઈ ક્યાં તો હું હતી તો ટૈકિયા ઘરમાં. નથી ટિપિકલ ડાયલોગ બોલવો? ના, અડધો કિલો લીધા કા ચોરા. કા? હા તો હાલો હવે બધાને આવજો કહી દો. જમીને આપણે ફ્રી થઈ ગયા, બધે જમી લ્યા. હા ચાલો, તો આ સાથે જ મારા બ્લોગ ને કરું છું એન્ડ. જો તમને બ્લોગ પસંદ જ આવ્યો હોય હા હા તો લાઈક કરજો, હા. શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે માટે બધાય આવજો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સારું લાગે તો સૌને કહેજો, ન લાગે તો અમને કહેજો. આવજો.